જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ, મહાવીર જયંતિની સર્વોને શુભેચ્છાઓ ફ્રેન્ડ્સ. આજનું આપણે બપોરનું ભોજન જોશો. તમે કમેન્ટ કરી હતી કે બપોરનું ભોજન અને રાતનું ભોજન દેખાડજો. એટલે ફ્રેન્ડ્સ, હું તમને રેગ્યુલર બેઝિસ ઉપર બપોરનું ભોજન અને રાતનું ભોજન અમે શું શું બનાવીએ છીએ એ દરરોજ હું તમને શોર્ટ્સ અપલોડ કરીશ અને હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ. આમણગારી અમીષા તું શું કરો છો? આ ટેટી હું લઈ આવી છું સમારું. આ કેટલી ટેટી હશે અંદાજે? આમ 3.5 કિલો એ ભાઈ જોઈખી એટલે આમ 7 કિલો જવું થાય. ઓહો, 7 કિલો ટેટી લઈ આવી છે અમીષા. તમે જોઈ શકો તૈયાર જ મળે, તૈયાર ઝબલા જ મળે અમારે અહીંયા. તમારા ગામમાં કેવી રીતના મળે છે એ કમેન્ટ કરજો. જો ફ્રેન્ડ્સ, અમીષા કામણગારી અમીષા લઈ આવી છે આવા 2 ઝબલા ભરીને. ફ્રેન્ડ્સ જો સાઇઝમાં બહુ જ નાની છે. અત્યારે જો ઝબલું તોડે બતાવો તો એકદમ નાની નાની ટેટી લઈ આવી છે કામણગારી અમીષા. લાગે છે મીઠી. હવે તમને સમારીને કેટલી થાય છે એ હું તમને બતાવીશ ફ્રેન્ડ્સ. આજે ટેટીની મોજ છે, બહુ જ ટેટી અમારે તો અહીંયા બહુ જ આવે છે. જુઓ એકદમ કરવાની ફ્રેન્ડ્સ. પછી આજે વચ્ચેનો ભાગ હોય ને એને કાઢી દેવાનો. હા, બિયા પછી છાલ કાઢીને સમાન નાખવાની. ફ્રેન્ડ્સ, અમે જમવામાં છે ને ટેટી ખાઈ મજા આવે. ટેટીની મોજ છે સરસ મજાની અમીષા. અત્યારે ટેટી અને તરબૂચ ભરપૂર પ્રમાણમાં અમારા સિટીમાં બહુ જ આવે છે. તમારા સિટીમાં આવે છે કે નહીં તમે કમેન્ટ કરજો. છાલ કાઢી નાખવાની, પતલી પતલી કાઢવાની. પછી રે હું એક તો સાઈઝ જો ફળ બહુ જ નાના નાના છે. આના તો ફળ નાના જ આવે. ટેટી પહેલાં બહુ મોટી આવતી, હવે છે ફ્રેન્ડ્સ નાની નાની ટેટી આવે છે. ફ્રેન્ડ્સ જો સરસ મજાની ટેટી. ઘણા આવા ખાતા પણ અમે પીસ કરીને ઘણા લોકો સ્લાઇસ ખાતા હોય. આ તમને નો ગ્રીન ભાવતું તો કાઢ નાખવાનું. આવી રીતે કરવાનું. જો ફ્રેન્ડ્સ, સમારે છે અમીષા. ટેટીની મોજ છે કામણગારી અમીષા જે સતત કામણગારી મમ્મી. હા, આ વખતે કામણગારી અમીષા આવી ગઈ. તો કેટલું બધું શાકભાજી લેવી એ પણ હું તમને બતાવીશ. કામણગારી અમીષા અને કામણગારી મમ્મી 2 લઈ આવ્યા છે શાકભાજી. અને અત્યારના ટેટી સમાર નાખશે. જો ફ્રેન્ડ્સ, ફટાફટ ધીમે ધીમે બધી ટેટી સમારતા કેટલો અંદાજે સમય લાગશે? ઝડપ બહુ છે અમીષાની કામ બાબતે. અડધી કલાકમાં ઉલાળી દેશે. જો આટલી બધી ટેટી. હાલો સમારો સમારો. સરસ મજાની સાકર ટેટી સમારાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું અને ઠંડી ઠંડી કરી દઈશું. ફ્રેન્ડ, સરસ મજાની સાકર એકદમ ગળી અને મસ્ત મજાની મીઠી મીઠી સાકર ટેટીની મોજ છે.